જય માતાજી મિત્રો, ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો ફાઇનલી આજે આપણે નીકળી પડે હવે ઘરેથી। તો ઘરેથી ફટાફટ નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે, કારણ કે હવે જે ટ્રેડિંગથી પૈસા કમાવાના છે આજે આપણે ક્યાંય જવાનું। रोम रोम भाइयों ફાઇનલી ગાડી પાસે આપણે આવી ગયા છે। તો હવે ગાડી લઈને જઈએ બજાર માટે। તો નીકળી છે આપણે સેલ મારીને। તો ફાઇનલી આપણે સુસડીને બહાર આવી ગયા છે। તો હવે જઈએ 9:15 થઈ ગઈ। તો ફાઇનલી હવે શેર બજાર ચાલુ થવામાં 1 મિનિટની વાર છે। તો પહેલાં આપણે એની પહેલાં તૈયારી કરી દઈએ આપણી। તો ફાઇનલી આપણે પહેલાં સેન્સેક્સનો કોલ અને પુટ સામસામે સેલ કરી દઈએ, એટલે કે આપણને એટલું બધું નુકસાનની ગણતરી રહે નહીં, કારણ કે કોલ સેલ કરી એટલે આપણે નુકસાન નથી પડતું, કારણ કે બાઇંગમાં નુકસાન પડે છે। તો ફાઇનલી આપણે પ્રાઇસ સિલેક્ટ કરી દીધી છે અને પ્લેસ ઓર્ડર કરી અને કન્ફર્મ 9:15 થઈ ગઈ છે, બજાર ચાલુ થઈ ગયું છે। તો ફાઇનલી હવે આપણે કન્ફર્મ કરી દીધો, ઓર્ડર નાખી દીધો છે। આમાં 1,10,000 રૂપિયા લાગ્યા છે આપણે। તો જોઈએ આપણે 1,10,000થી કેટલા બનાવી શકીએ છીએ। આમ ફાઇનલી શરૂઆતથી લોસથી ચાલુ થઈ ગયું છે, લોસની પછી તરત જ આપણું પ્રોફિટ ચાલુ થઈ ગયું। તમે જો આપણે આજે આપણે ફાઇનલી એક ટાર્ગેટ મૂકેલો છે, કો તો આપણે 1,000 રૂપિયા જાય, કો તો આપણે 3,000નું ટાર્ગેટ મૂકી દઈએ, બાકી જે થાય 3 ને 15 સુધી આપણે વેઇટ કરશું। તો ત્યાં સુધી આપણે જોઈ લઈએ। ત્યાં સુધી આપણે પહોંચી ગયા છે બજારમાં। તો બજારમાં જઈને સૌથી પહેલાં આપણે પી લઈએ ચા। તો ફાઇનલી આપણે માનસીની સામે આવી ગયા છે। તો પહેલાં આપણી ગાડી પાર્કિંગમાં લગાવી દઈએ। તો પાછો ટ્રેડ ખોલીને જોયું તો આપણું પ્રોફિટ વધીને 643 650 જેટલું પહોંચી ગયું। ફાઇનલી આપણે આવી ગયા છે ચા પીવા માટે નિલેશભાઈ। તો નિલોજી હશે ચા પીવા માટે। તો જોઈએ તો આપણું પ્રોફિટ વધીને 650થી 700 ઉપર પહોંચી ગયું। તો ધીમે ધીમે જોતા રહીએ ક્યાં સુધી આપણું પ્રોફિટ જાય તો 700ની ઉપર તો પહોંચવા માંડ્યું। ફાઇનલી ચા આવી ગઈ છે। તો ફાઇનલી આપણે પી લઈએ ચા। જોતામાં આપણું પ્રોફિટ 1,000ની પાર પહોંચી જશે એવું લાગે છે। તો ફાઇનલી વહેલા આપણો 3,000નો ટાર્ગેટ પહેલો જ થઈ જશે, કારણ કે હજુ 10 જ વાગ્યા છે અને 10 વાગ્યા પહેલાં આપણો લગભગ 1100 તો પાછું ઓછું થઈને 800 આપણું પ્રોફિટ આવી ગયું છે। તો આપણે વેઇટ કરવાનું છે 3 ને 15 સુધી। કો તો આપણે 1,000નું નુકસાન આવશે, કો તો 3,000નું ટાર્ગેટ આવશે, બાકી આપણે કોઈ કરવું નથી। આપણે કો તો 3,000નો વેઇટ કરશું, કો તો 1,000નો, ત્યાં સુધી આપણે વેઇટ કરશું જ્યાં સુધી। તો જોઈએ આપણે દારૂ પીધા પછી તો મારો કલર બદલાઈ જાય। ફાઇનલી જોતામાં આપણું પ્રોફિટ 1300 રૂપિયા પહોંચી જશે, કારણ કે હજુ તો વાગ્યા છે 11 ને હજુ ટાઈમ તો ઘણો બધો વાર છે। તો આપણે લગભગ પ્રોફિટ જોતામાં આપણું પ્રોફિટ પહોંચી ગયું છે 1500ની પ્લસ। તો આપણે ફાઇનલી ટાર્ગેટ કરેલો આવશે એવું લાગે છે। તો વેઇટ કરીએ બીજા 1500 આવે ત્યાં સુધી। ફાઇનલી આપણે થોડું ગાડીનું વાયરિંગનું કામ કરાવવાનું છે। તો વાયરિંગનું કામ કરવા માટે આપણે નીકળી જઈએ। તો સિક્કુ ચોકડી પહેલાં જતા જઈએ, ત્યાં સુધી જોઈએ તો ટ્રેડ પણ ચાલુ રહેશે સાથે સાથે। તો ફાઇનલી આપણે નીકળીએ, ડાયરેક્ટ જઈએ ત્યાં આપણે ગેરેજ। ફાઇનલી આપણે ગેરેજ આવી ગયા છે, કારણ કે આપણે વાયરિંગનું કામ કરાવવાનું છે। તો ભાઈએને ગાડીનું કામ ચાલુ છે, તો અડધો કલાક વેઇટ કરવાનું કીધું છે। તો સુધી આપણે સાઈડમાં ઊભા રહીએ, તો સુધી આપણે ટ્રેડનું ચેક કરતા રહીએ, ટ્રેડ આપણો કેટલો પહોંચે છે। તો ફાઇનલી ટ્રેડ પણ જોતા રહીએ, તો સુધી આપણું કમી થઈ જાય। તો પ્રોફિટ ઘટીને 1,600 રૂપિયાથી આપણું પાછું 900 રૂપિયા આવી ગયું છે। તો હજુ પણ થોડું વેઇટ કરીએ, કદાચ ટાર્ગેટ આવી જાય તો જોતામાં જોઈએ તો આપણું પ્રોફિટ સારું છે। બધું લગભગ જતું જ રહ્યું, 200-250 રૂપિયા પ્રોફિટ વધ્યું છે। તો જોઈએ, વેઇટ કરીએ પાછો ત્યાં સુધી। તો ફાઇનલી આપણે ખોટા સિક્કાની કોપી આવી ગઈ ચા પીવા માટે। અમે ફોન આવ્યો હતો કે તમે બજારમાં આવો, અમે બજારમાં આવ્યા છે। મેં કંઈ વાંધો નહીં, આપણે આવીએ। તો અમે ફાઇનલી ચા પીવા માટે માનસીએ 3 જણા ભેગા થઈ ગયા છે। જોતામાં કદાચ વાગ્યા છે તે આપણે ટાઈમ જોઈએ, કારણ કે ટ્રેડમાં હજુ 2-2.5 કલાકની વાર છે। તો તે બધી ચા બા પીએ અંગત પાછો ટ્રેડ જોતામાં પ્રોફિટ 200થી મળીને 900 રૂપિયા પહોંચી ગયું છે। તો જોઈએ કદાચ, કારણ કે વાગ્યા છે 1:30। તો ફાઇનલી એટલે જોતામાં લોસ પણ આવી ગયો, 1,600 રૂપિયા પ્રોફિટ ગયું, એની પાછળ 230 રૂપિયા પાછું લોસ બતાવવા માંડ્યું। તો એ પણ વેઇટ કરીએ, આપણી જોડે છે હજુ લગભગ અડધો પોણો કલાકની વાર છે। તો ત્યાં સુધી જોઈએ શું થાય છે, કારણ કે આવી ઉંમર આજ નહોતું એવી, તો આપણે ધાર્યું કે આવું લોસ આવશે, કારણ કે 1,600 રૂપિયા આપણું પ્રોફિટ પહોંચી ગયું। ફાઇનલી આપણે બધું લોસ છોડીને 93 રૂપિયા લોસ બુક કરી દીધું। 1,600 રૂપિયા પ્રોફિટ ચાલતું હતું, એની જગ્યાએ 93 રૂપિયા લોસ લીધો। આપણે 1,600 રૂપિયા પ્રોફિટ લઈ વખત, પણ આપણે નહોતું જોતું, આપણે 3,000નો ટાર્ગેટ હતો, કારણ કે આપણે લોસ પણ મોટા બુક કરીએ એટલે ટાર્ગેટ આપણે મોટા જ રાખવાના। 93 રૂપિયા લોસ કંઈ કહેવાય નહીં, કારણ કે 93 આપણે 1,000નું લોસ લેવાનું, તેની જગ્યાએ 93 જ આવે તો એક જાતું બેનિફિટ જ છે। તો કંઈ વાંધો નહીં, આપણે કમાઈ લઈશું બીજી વાર, કારણ કે હવે વાગ્યા 4 તો આપણે ફાઇનલી હવે ચા બાપીને જઈએ ઘરે।